ડેવિડ ગોગિન્સ આ માણસ નથી, મશીન છે, મશીન. આના પ્રેઝન્સ ઓફ માઇન્ડને જોઈને હું આખો હલબલી ગયો યાર, પૂરેપૂરો હલબલી ગયો. ડેવિડ ગોગિન્સે 46 વર્ષની ઉંમરમાં 322 કિલોમીટરની અલ્ટ્રા મેરેથોન રેસ માત્ર 66 કલાકમાં પૂરી કરી. 46 વર્ષની ઉંમરમાં એ આદમી 322 કિલોમીટર દોરી ગયો. માત્ર આટલું જ નહીં, આ આદમીના હું અચીવમેન્ટ ગણાવું ને એટલા ઓછા છે. આ આદમીએ નેવીમાં સિલેક્ટ થવા માટે માત્ર 3 મહિનાની અંદર 45થી લઈને 50 કિલો વજન ઉતારને કોઈ. અને આટલું જ નહીં, આ માણસનું નામ વર્લ્ડ રેકોર્ડમાં પણ છે. 17 કલાકની અંદર આ માણસે 4030 પુલઅપ્સ લગાડી દીધા. આ માણસે નેવીની સૌથી ટફેસ્ટ ટ્રેનિંગ હેલવિક્સ, જેમાં 75% લોકો માત્ર ફર્સ્ટ અટેમ્પ્ટમાં જ નીકળી જાય છે, આ માણસે એ ટ્રેનિંગને 3 વાર કમ્પ્લીટ કરી. અને ડેવિડ ગોગિન્સે 60થી વધારે અલ્ટ્રા મેરેથોન પણ કમ્પ્લીટ કરી. અને આ અલ્ટ્રા મેરેથોનની સૌથી ટફેસ્ટ રેસ બેડ વોટર 135, જે 217 કિલોમીટરની રેસ હોય. અને આ રેસ કેનેડાની ડેથ વેલીમાં થાય, એ પણ 45થી લઈને 50 ડિગ્રી સેલ્સિયસની ગરમીમાં. અને આ રેસની વચ્ચે ડેવિડ ગોગિન્સના પગની નીચે છાલા પડી જાય છે, નખ ઉઘડી જાય છે, હડ્ડીઓમાં ક્રેક આવી જાય છે, પેશાબમાં ખૂન આવે છે, શરીરમાં પાણીની કમી થઈ જાય છે, કિડનીની હાલત ખરાબ થઈ જાય છે. પછી પણ આ બંદો રેસ કમ્પ્લીટ કરે છે. અને ડેવિડ ગોગિન્સનો એક ડાયલોગ બી વાયરલ થાય છે, "They don't know me son, they don't know me son." They don't know me,